આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નવા નાણાકીય વર્ષ 2025-26નું અંદાજપત્ર જનરલ બોર્ડમાં જીપીએમસી એક્ટની જોગવાઈ મુજબ આજે બોર્ડ હતું ને એમાં અંદર બજેટ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા રજૂ કરવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટરો આ બજેટને સર્વાનુમતે મંજૂર કર્યું છે. માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીએ જ્યારે સ્ટેન્ડિંગ કમિટીની અંદર જ્યારે બજેટ મૂક્યું હતું ત્યારે 150 કરોડના કરબોજા સાથેનું બજેટ રજૂ કર્યું હતું. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સર્વ સભ્યશ્રીઓ દ્વારા આ બજેટ ઉપર ચર્ચા વિચારણાના અંતે રાજકોટ શહેરની જનતા ઉપર એક પણ રૂપિયાનો કરબોજો લાગ્યા વગરનું એક હળવું ફૂલ બજેટ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂર કર્યું હતું અને આજે જનરલ બોર્ડની અંદર સામાન્ય સભાની અંદર આ બજેટને મંજૂરીની મહોર આપવામાં આવી છે. નવા નાણાકીય વર્ષની અંદર જે યોજનાઓ બહાર પાડવામાં આવી છે તમામ યોજનાઓ ભારતીય જનતા પાર્ટીના અમે સૌ શાસકો રાજકોટની જનતાના અમે લોકો એક નમૂનેદાર કામ કરવા અમે લોકો આવનારા વર્ષમાં જઈ રહ્યા છીએ. મેં આજે બોર્ડની અંદર પણ આપ સૌ મિત્રો હાજર હતા અને કીધું છે કે વિપક્ષના બોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીનું અમારું એક સૂત્ર છે, જ્યાં માનવી ત્યાં સુવિધા. અમે આને કોઈ રાજકીય એજન્ડા ક્યારેય નથી બનાવતા. રાજકોટ શહેરની જનતા માટે જ્યારે અમે સેવાના માધ્યમથી જ્યારે કામ કરતા હોય ત્યારે વોર્ડ નંબર 15માં સર્વાંગી વિકાસ થાય એના માટે નવા ચાલુ નાણાકીય વર્ષમાં પણ અમે લોકોએ કામ કર્યા હતા. નવા નાણાકીય વર્ષમાં પણ અમે વોર્ડ નંબર 15માં પણ ઇન્ડસ્ટ્રીયલ ઝોનની અંદર નવો રોડ બનાવવાની યોજના છે. ગઈકાલે જ વોર્ડ નંબર 15ની આધુનિક વોર્ડ ઓફિસનું લોકાર્પણ કરવામાં આવ્યું. ગઈકાલે 10,76,00,000 રૂપિયાના ખર્ચે વોર્ડ નંબર 15ની અંદર નવા રોડ બનાવવાનું પણ કામ કરવામાં આવ્યું છે. વિપક્ષની સ્વાભાવિક છે ભૂમિકા હોય છે કે સત્તાધારી પક્ષની ઓપોઝમાં જતા હોય, પણ હું કાયમ કહેતો આવ્યો છું કે જનરલ બોર્ડમાં આવી એટલે મીડિયાની ફ્રન્ટલાઇન સિવાય વિપક્ષનું કોઈ કામ નથી. 4 સભ્યો વચ્ચે પણ આંતરિક સંકલનનો અભાવ છે. ક્યારેય રજૂઆત કરવા અમને લોકોને ક્યારેય આવતા નથી. માત્ર બોર્ડ પૂરતું વિપક્ષના સભ્યો સીમિત રહ્યા છે એટલે એમનો મુદ્દો કોઈ પણ જાતનો યોગ્ય નથી એવું અમને સ્પષ્ટ અમારું માનવું છે. જ્યારે માનનીય મેયરશ્રીનું જ્યારે પ્રવચન ચાલતું હોય ત્યારે બંધારણીય જોગવાઈ મુજબ હું આપને સૌને વાત કરું છું, મેયરશ્રી જ્યારે બોલતા હોય ત્યારે કોઈ પણ સભ્યએ વચ્ચે ન બોલવું જોઈએ. એમનો વારો આવવા દેવાની એમને રાહ જોવી જોઈએ. ભારતીય જનતા પાર્ટીના 8 સભ્યો જ્યારે બજેટને વધાવતા હોય, બજેટ વિશે એમના સૂચનોની જ્યારે વાત કરતા હોય છે ત્યારે વિપક્ષ વચ્ચે બોલવું એ અયોગ્ય છે. એમને પણ સમય આપવામાં કાયમ આવતો હોય છે, પરંતુ જ્યારે મેયર બોલતા હોય છે, માનનીય મેયરશ્રીના બંધારણીય જોગવાઈ મુજબ જ્યારે નયનાબેન પેઢડિયા જ્યારે એનું પોતાનું પ્રવચન આપતા હોય ત્યારે કોઈ સભ્યોએ વચ્ચે ન બોલવું જોઈએ. ના ના ના, એવું કોઈ વિષય નથી. વિપક્ષ તો બોલતું હોય છે. માનનીય મેયરશ્રી નયનાબેન પેઢડિયા રાજકોટના વિકાસ કામોને આગળ વધારી રહ્યા છે અને અમારી સમગ્ર ટીમ ભારતીય જનતા પાર્ટીના 66 કોર્પોરેટરો અમે સૌ સાથે ખભે ખભા મિલાવીને કામ કરી રહ્યા છે.